ભાજપમાં સૌથી મોટો ભરતી મેળો છે ને કમલમ ખાતે મહેશ વસાવા અને તેના સમર્થકો પહોંચી ચૂક્યા છે અને તેમાં ભાજપમાં ભળી રહ્યા છે। આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અન્ય સમર્થકો પણ આજે કેસરિયા કરી રહ્યા છે। આપણે જણાવીએ કે હાલ મહેશ વસાવા અને તેની સાથે અન્ય કાર્યકર્તાઓ ભાજપની અંદર કેસરિયા કરશે અને બીટીપીનું ભાજપની અંદર વિલીનીકરણ થશે કે પછી બીટીપીનું પણ અસ્તિત્વ રહેશે અને ભાજપની સાથે જોડાયેલા રહેશે। આ તમામને લઈને પણ આખરી ટીવી9ને સીધા સવાલ પૂછ્યા હતા, પરંતુ તેને લઈને કોઈ સ્પષ્ટ જવાબ નહોતા આપી શક્યા। પરંતુ હવે ભાજપમાં ભળ્યા બાદ કેટલા સૂર બદલાય છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। તો મહેશ વસાવાની સાથે 800થી વધારે સમર્થકો આજે ભાજપમાં જોડાશે। મહેશ વસાવા કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। આ ઉપરાંત પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલના પણ કેસરિયા થવાના છે। તેમની સાથે પણ તેમના સમર્થકો પહોંચ્યા છે। આપ અને કોંગ્રેસના 1200 કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। પૂર્વ એમએલએ આદિવાસી સમાજનું એક પ્રભુત્વ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। મહેશભાઈ, આપણી વાત અધૂરી રહી ગઈ હતી। ભાજપમાં જોડાઈ રહ્યા છો, કયા કારણો છે કે ભાજપમાં જોડાઈ રહ્યા છો? બસ આપ કારણો જાણો છો। દેશની અંદર અત્યારે માન્ય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમણે દેશ માટે વિકાસ કર્યો, આ દેશને આખા દુનિયાના હરોળમાં મૂક્યું છે। આવનારા સમયની અંદર વિકસિત ભારત બનવાનું છે અને એના વિકાસ માટે ખાસ કરીને ભારતની અંદર જે જળ જમીન જંગલ લોકો માટેની જે આવાજ છે એને આગળ વિકાસ કરવા માટે, શિક્ષણ માટે, સિંચાઈ માટે અમે જોડાવાના છે। જ્યારે આપ જોડાઈ રહ્યા છો ત્યારે આપની સાથે ઝઘડિયાની આસપાસના, આપના વિસ્તારની આસપાસના કેટલા લોકો જોડાય છે અને એની સીધી ઇફેક્ટ ભરૂચ લોકસભા પર શું જોવા મળશે? એકલા ઝઘડિયાના આજુબાજુથી નથી, ભરૂચ જિલ્લા અને અમે તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને બીટીએસ હતો સમગ્ર દેશની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અમારું જેટલું પાર્ટી અને સંગઠન છે આ લોકો બધા જોડાવાના છે। માની શકાય કે ભરૂચ લોકસભામાં આ વખતે ભાજપ કંઈક અલગ પ્રકારથી જીતશે? ભાજપ રેકોર્ડ બ્રેકથી જીતવાની છે આ વખત ભરૂચની અંદર। એક વાત એવી પણ આવી રહી છે કે આપના પિતા નારાજ થઈ રહ્યા છે, શું કહેશો? કોઈ નારાજ નથી, બધા ખુશ છે। અમે છોટુભાઈ પણ ભાજપમાં જોડાશે આગામી દિવસોમાં? છોટુ વસાવા ભાજપમાં જોડાશે? બસ બધા ખુશ છે। આજે અમારા જોડાવાનું કામ છે। આપના પિતા જોડાશે? આજે અમારા જોડાવાનું બધા કાર્યકરો જોડાય। છોટુ વસાવા ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે તે વાત નથી કરી રહ્યા, પરંતુ ભરૂચમાં રેકોર્ડ બ્રેક રીતે જીત મળશે એ પ્રકારની વાત અત્યારે મહેશ વસાવા કરી રહ્યા છે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, ટીવી9 ગાંધીનગર। તો આખરે પિતા નારાજ છે કે કેમ, તેઓ ભાજપમાં જોડાશે કે કેમ, તેને લઈને કોઈ ફોડ નથી પાડી રહ્યા। પણ એક વાત તો ચોક્કસપણે સ્પષ્ટ કરી કે આખરે ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી મોટા પાયે તે આખરે ભાજપની અંદર ભળી જશે। ન માત્ર ભરૂચ લોકસભાની આવતા વિસ્તારો પણ આજુબાજુના તમામ વિસ્તારો જે છે તે પણ એમાંથી સમર્થકો જોડાશે। ગુજરાતની હોય કે પછી ઉત્તર ગુજરાતની હોય, ભાજપમાં આજે અનેક લોકો છે તે જોડાઈ રહ્યા છે। એવા નેતાઓ કે જે તેમનું એક પ્રભાવ અને પ્રતિનિધિત્વ છે, તેમાંના એક છે બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ। મહેશભાઈ, 2 વખતે કોંગ્રેસના મેન્ડેટ ઉપર આપ ચૂંટણી લડ્યા છો આપના વિસ્તારમાં, કેમ આજે તમે ભાજપમાં જોડાઈ રહ્યા છો? ચોક્કસથી દેશના લોકો અને નાગરિકો જોઈ રહ્યા છે કે વિકાસની રાજનીતિ ચાલે છે અને દેશનો જે વિકાસ ઝડપી વધી રહ્યો છે અને આદરણીય સન્માનીય મોદી સાહેબની જે મનની વાતો છે એને ધ્યાન ઉપર લઈ એની સાથે જોડાવા, મોદી સાહેબના પરિવારમાં જોડાવા માટે હું આજે અહીંયા આવ્યો છું। મહેશભાઈ, અત્યારે જ મોદી કા પરિવારમાં જોડાવાની ઈચ્છા કેમ થઈ? સ્થાનિક કોઈ પ્રશ્નો છે? કોંગ્રેસમાં કોઈ વિષયો છે? શું કારણ છે કે કોંગ્રેસમાંથી એક બાદ એક લોકો આ રીતે છોડી રહ્યા છે? હું મારા વિચારથી, મારી સંમતિથી, મારા મનથી હું જોડાઈ રહ્યો છું। કોંગ્રેસ સાથે કોઈ તકલીફ હતી આપને? મને કોઈની સાથે કોઈ તકલીફ નથી, પણ જ્યાં દેશનું હિત હોય ત્યાં મારે કામ કરવું જોઈએ। તો ભાજપમાં હવે આપનો રોલ શું રહેશે? પાર્ટી જે પણ જવાબદારી મને આપશે એ જવાબદારી મેં પ્રમાણિકતા, નિષ્ઠાપૂર્વક નિભાવીશ। આગામી સમયમાં કોઈ બોર્ડ નિગમ, કોઈ પેટા ચૂંટણીમાં ઉમેદવાર, કોઈ હોદ્દો, આવા કોઈ કમિટમેન્ટ થયેલા છે? કોઈ કમિટમેન્ટ સિવાય સ્વેચ્છાએ હું જોડાઈ રહ્યો છું। તો મહેશ પટેલ એવું કહી રહ્યા છે કે કોઈ પણ કમિટમેન્ટ વગર એ સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે અને
મોદી કા પરિવારમાં આ સમય છે જોડાવાનો, એના કારણે તે જોડાઈ રહ્યા છે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધી.